અરે શિવેન, તું હજી બેઠો છો? તૈયાર નથી થયો? તને ખબર નથી આજે હું છે? ચાલ જલ્દી જલ્દી તૈયાર થઈ જા. જો હું તૈયાર થઈ ગઈ. ફટાફટ ચાલો, હવે મારે થોડુંક તૈયાર થવાનું બાકી. તું ફટાફટ તૈયાર થઈ જા, પછી આપણે જાવું છે. મમ્મી તું કેમ અત્યારમાં આવી ગઈ અને તું કેમ આટલી તૈયાર થઈ ગઈ છો? અને આપણે જવાનું ક્યાં છે? અરે આજે તને ખબર નથી, આજે રક્ષાબંધન છે તો આપણે મામાના ઘરે રાખડી બાંધવા જવાનું. અને તું ફટાફટ તૈયાર થઈ જા, ફઈ આવતા હશે રાખડી બાંધવા માટે. તું આવી રીતના બેઠો છો આમ નામ હાવ? અરે હા, હું તો ભૂલી ગયો. આ રક્ષાબંધન છે. હાલો હાલો બધા તૈયાર થઈ જાય. તું તૈયાર થઈ જા ફટાફટ, અને જલ્દી જલ્દી હમણાં ફઈ આવતા હશે પપ્પાને રાખડી બાંધવા માટે. ફટાફટ એ રાખડી બાંધે ને એટલે આપણે જઈએ ફટાફટ મામાને રાખડી બાંધવા. એ ક્યારના રાહ જોવે છે, એના ક્યારના ફોન આવી ગયા કે ક્યારે આવશો ક્યારે આવશો. પછી મામી નહીં જવું છે ને રાખડી બાંધવા, તો ફટાફટ બાંધી આવીએ આપણે. અરે મમ્મી, મારા જલ્દીથી કપડાં આપી દે, હું તૈયાર થઈ જાઉં. ફઈ આવતા જ હશે. લેજો, ફટાફટ તારા કપડાં લઈ આવી છું. તું આ કપડાં પહેરી અને જલ્દીથી તૈયાર થઈ જા. ત્યાં હું આ બંગડી જે છે ને એ સરખી કરી લઉં. આપણે જાવું છે ને રાખડી બાંધવા માટે, પછી નહીંતર મોડું થઈ જશે. મમ્મી ફઈ આવે છે તો એ જમીન જવાના હશે ને? તે નવું નવું જમવાનું બનાવ્યું હશે ને? મમ્મી મેં સાંભળેલું છે કે બેન ભાઈના ઘરે જે રાખડી બાંધવા જાય ને ત્યારે બેન ભાઈને રાખડી બાંધે અને ભાઈ તેને જમાડે. આ તો તે સરસ સરસ બનાવ્યું હશે ને જે ફઈને ભાવતું હશે. મને ખબર નથી કે ફઈને હું ભાવે છે, અને મેં કાંઈ જમવાનું બનાવ્યું જ નથી. કારણ કે ઈ આવી જાય ફટાફટ રાખડી બાંધી જાય એટલે આપણે મામાના ઘરે જમવા જવાનું છે. કારણ કે ઈ આવી જાય અને રાખડી બાંધી જાય પછી તો એ કાયમ જતા રહે છે, અને કોઈ દિવસ આપણા ઘરે નથી રોકાતા. એટલે મેં એને કીધું નથી જમવાનું. અને આપણે તે મામાના ઘરે રાખડી બાંધવા જવાનું છે તો આપણે ત્યાં જમવાનું છે, એટલે આપણે જલ્દી જલ્દી જઈએ તો આપણે ત્યાં મદદ કરાવી શકીએ અને ત્યાં રોકાઈ શકીએ ને, એટલા માટે હું તને કહું છું. મમ્મી તને તારો ભાઈ જમાડે છે તો પપ્પા ફઈને નહીં જમાડે? તને તારો ભાઈ ભૂખ્યા થોડી અહીંયા આવવા દેશે? જમવાના જ છે ને આપણે તો ત્યાં. તો તું કેમ ફઈને ભૂખ્યા ઘરે જવા દે છો? માની લે કે ફઈ કોઈ દી આપણા ઘરે જમવા રોકાતા નથી, પણ તે કોઈ દી એને જમવાનું કીધું? ના, મેં તો એવું કોઈ દિવસ નથી કીધું જમવાનું. મમ્મી તારી તે ફરજમાં આવે છે ને કે ફઈને જમાડીને ઘરે મોકલવા, પણ તારી તો જલ્દી મામાને ઘરે જવાની ઉતાવળ છે. મમ્મી તને તારો ભાઈ જમાડે છે તો તારે ફઈને જમાડવા જોઈએ કે ન જમાડવા જોઈએ? કે તો મને છે તારી પાસે આ સવાલનો જવાબ? ના, મારી પાસે તો આ સવાલનો જવાબ નથી, અને તું કદાચ સાચું કહે છો. મેં કોઈ દિવસ એવું ન વિચાર્યું કે એને મનમાં કેવું થતું હશે, અને મારે એને જમવા માટે રોકવા જોઈએ, અને મારે એને રક્ષાબંધનના દિવસે એક દિવસ જમવાનું કહેવું જોઈએ. મમ્મી તને દર ભાઈ બીજમાં એ જમવાનું કે છે તો તું ખાલી એક દી રક્ષાબંધનમાં એને જમવાનું ન કહ્યો? ભલે ઈ સામેથી નથી કહેતા, પણ ઈ તો સામેથી નથી કે, પણ તારે એને જમવા રોકવા જોઈએ. મમ્મી તું અત્યારે ફઈને જમાડી દે, મામાના ઘરે બપોર પછી જાજે રાખડી બાંધવા, તો એમાં શું થઈ જાય? તું સવાર રાખડી બાંધ કે બપોર રાખડી બાંધ, મામા માટે તારો પ્રેમ થોડી ઓછો થઈ જશે? અને રક્ષાબંધનના દિવસે તો આખો દી બેન ભાઈને રાખડી બાંધી શકે છે. આ તો આપણે અહીંયા એક ગામમાં રહીએ છીએ એટલે જ તારે એને રાખડી બાંધવી છે, અને જે બાર ગામ રહેતા હશે એ હું એના માટે પ્રેમ થોડી ઓછો થઈ જશે? માની લે કે બંને ભાઈ બેન દૂર દૂર રહેતા હોય તો જ્યારે એ લોકો મળશે ત્યારે બેન ભાઈને રાખડી બાંધશે ને. એટલે જે બાર ગામ રહેતા હોય એના માટે જ્યારે એકબીજાને મળે ત્યારે જ તેનો રક્ષાબંધનનો દિવસ બની જાય. એટલે તારે એવું ન વિચારે કે જલ્દી જલ્દી કામ પતાવીને જલ્દી જલ્દી મામાના ઘરે જઈએ. ભાઈ માટે કઈ રક્ષાબંધનનું મુહૂર્ત ન હોય, ભાઈ માટે તો તમારો પ્રેમ સરખો જ હોય. અને તું તારી ભૂલ સુધાર અને એને ફોન કરીને કે તું એનું ભાવતું જમવાનું બનાવે છો અને જમીન જાય. જેમ તને જેટલો મામા માટે પ્રેમ છે એમ ફોઈને પણ પપ્પા માટે એટલો પ્રેમ તો હશે જ ને. ફઈ બોલતા નથી પણ એને અંદરથી પણ દુઃખ તો થતું હશે ને કે એને રક્ષાબંધન દી ભાઈ એને જમાડતો નથી. તારી વાત સાચી છે. મારી આ બહુ મોટી ભૂલ છે. મેં ક્યારેય એવું ન વિચાર્યું કે ફઈને હું જમવાનું નથી કહેતી તો એ કાંઈ બોલતા તો નથી, પણ એને મનથી દુઃખ તો થાય ને. અને તે સાચું કીધું કે ભાઈ બેન કદાચ દૂર દૂર રહેતા હોય તો રક્ષાબંધનના દિવસે ન મળી શકે, તો જ્યારે બેન એના ઘરે આવે ને અને એ જ દિવસે એને રાખડી બાંધે તો એ દિવસ એના માટે રક્ષાબંધન બની જાય. એમાં કાંઈ ભાઈ બહેનનો પ્રેમ ઓછો ન થઈ જાય. એટલે હવે મને આ વાત સમજાઈ ગઈ છે કે ફઈ આવે અને જમીને જાય ને પછી હું મારા ભાઈને રાખડી બાંધવા જઈશ. કારણ કે મારા ભાઈને સવારે 10 વાગે રાખડી બાંધું કે બપોરે 4 વાગે રાખડી બાંધું, એના માટે મારો પ્રેમ ઓછો નહીં થઈ જાય. અને આજે મારી ભૂલ મને જે હતી ને એ સમજાઈ ગઈ છે. અત્યાર સુધી આ બહુ મોટી હું ભૂલ કરતી હતી, પણ હવે આવી ભૂલ ક્યારેય નહીં કરું. હવે આવી જાય ફઈ,
જમીને જાય અને શાંતિથી એની સાથે વાત કરી અને પ્રેમથી એને વળાવી અને પછી હું મારા ભાઈના ઘરે જઈશ. આ મારી જે ભૂલ હતી ને એને હવે હું સુધારી લઈશ. અને આજે તારા ફઈ આવે છે ને તો એના માટે હું એને જે ભાવતું છે ને એ બધું જ ભાવતું હું જમવાનું બનાવીશ, જેથી કરીને એ ખુશ થઈ જાય. એને આપણે સરપ્રાઈઝ આપશું એટલે એને પણ મજા આવે અને એ ખુશ થઈ જાય. અને મામાના ઘરે રાખડી બાંધવાની વાત છે ને તો એ આપણે પછી જાશું. તો હવે તું સમજી, હવે તને તારી ભૂલ સમજાણી છે. તો તારી જેવા ઘણા માતા પિતા હશે જે પોતાના ભાઈ કે બેન હશે તે પોતાના ભાઈને રાખડી બાંધવા ખૂબ જલ્દી કરતી હશે અને એના ઘરે જે રાખડી બાંધવા આવતા હશે એ નહીં જમાડતા હોય, પણ આપણે તો એને જમાડવા જ જોઈએ. કેમ કે એક બે દિવસમાં ભાઈ માટે બેનનો પ્રેમ ઓછો ન થઈ જાય. એટલા માટે હવેથી તમે પણ સમજી જજો અને મમ્મી પણ મારી સમજી ગઈ. એટલે હવે તમે જે પણ ઘરે આવે એને રક્ષાબંધનમાં જમાડીને તે પોતાના ભાઈ માટે જમવા જાજો અને રાખડી બાંધવા જાજો. મારો વિડીયો ગમ્યો તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો. બાય, મળે આવતા વિડીયોમાં.